મિત્રો 18 વર્ષ પછી સર્જાશે ગ્રહોની મહાયુતિ। 31 માર્ચ 2024ના રોજ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે। અહીં પહેલાથી જ રાહુ ગોચર કરે છે, જેના કારણે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ સર્જાશે। આ યુતિ કેટલીક રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે। નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ રાશિ છે કે જેમનો આવનારો સમય ખૂબ જ સારો હશે। મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય। અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક ગ્રહ જ્યારે બીજા ગ્રહ સાથે એક જ રાશિમાં બિરાજમાન હોય છે ત્યારે ગ્રહોની વિશેષ યુતિ સર્જાતી હોય છે। 18 વર્ષ પછી શુક્ર અને રાહુની આવી જ યુતિ સર્જાશે। શુક્ર અને રાહુની યુતિથી આગામી થોડા દિવસમાં કેટલીક રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે અને ધનની પ્રાપ્તિ થશે। શુક્ર અને રાહુની યુતિથી આ રાશિઓને થશે લાભ। પહેલી રાશિ છે વૃષભ રાશિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોનું ભાગ્ય હોળી પછી ચમકી જવાનું છે। શુક્ર અને રાહુના ગ્રહના પ્રભાવથી આ રાશિના લોકોને લાભ થઈ શકે છે। વૃષભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે, નવો વેપાર શરૂ થઈ શકશે, ધન સંબંધિત સમસ્યાઓ જીવનમાં હશે તો તે પણ દૂર થઈ જશે અને આર્થિક રીતે ખૂબ જ લાભ થશે। બીજી રાશિ છે ધન રાશિ। મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી ધન રાશિના લોકોને લાભ થશે। આ બે ગ્રહોના પ્રભાવથી ધન રાશિના લોકોને વિશેષ લાભ થશે। ઘરમાં નવું વાહન કે સંપત્તિ ખરીદી શકો છો। રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારો સમય છે। રિયલ એસ્ટેટ સંબંધિત કામ કરતા લોકોને મોટો લાભ થવાની શક્યતા છે અને સાથે સાથે પરિવારનો પણ ખૂબ જ સહયોગ મળશે। કુંભ રાશિ। કુંભ રાશિ માટે પણ આ યુતિ ફાયદાકારક સાબિત થશે। આ યુતિના પ્રભાવથી કુંભ રાશિના લોકોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે। વિપરીત પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે। લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે। ધન સંબંધિત સમસ્યાઓ છે તો તે પણ દરેક દૂર થશે। તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ।